આજે સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન વલસાડ જિલ્લા દ્વારા એક સરસ મજાનો એજી વોકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. લગભગ 55 જેટલી શાળાઓએ ભાગ લીધો અને કેટલાય બધા વિદ્યાર્થીઓ 55 શાળામાંથી આવ્યા છે. એક અલગ પ્રકારનો ઐતિહાસિક કહી શકાય તેવો, કારણ કે આખા ગુજરાતમાં ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને આવો કાર્યક્રમ નથી કર્યો, એટલે એક પ્રથમ શરૂઆત છે. અને આ શરૂઆત એવી છે કે એક યુનિટી બતાવે છે કે કેવી રીતે એક યુનિટીથી તમામ બાળકોનો વિકાસ કરી શકાય. કારણ કે શાળા જ આ બધું ઘડતી હોય અને શાળા સંચાલકો જ્યારે એક સાથે મળીને, તમે અહીંયા જોયું હશે કે અલગ અલગ ફોક ડાન્સીસ છે, દેશી રમતો છે, કેટલીક એવી બાબતો છે કે જેમાં સમાજ ઉપયોગી બાબતો પણ લેવામાં આવી છે. તો એક સમાજને ઉપયોગી એક સંદેશા પણ છે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ જોડી છે. આ બધું જ એક સ્ટેજ પર લાવીને, અને તમે જોયું હશે કે કોઈ જગ્યાએ કોઈ સ્કૂલનું બેનર નથી. આ એ જ બતાવે છે કે આ એક યુનિટીથી કામ થઈ રહ્યું છે. અને આવી રીતે જ્યારે શાળા આવું કામ કરે, જ્યારે સંચાલકો આવું કામ કરે, તો ત્યારે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને જ્યારે શાળા સંચાલકોએ આવું કર્યું છે તો ત્યારે એક એવો સમાજને પણ મેસેજ છે કે અમે એક એકતાથી સાથે મળીને તમામ બાળકો, અહીંયા કોઈ કોમ્પિટિશન નથી. એટલે આમ શાળા એકબીજા સાથે કોમ્પિટિશન હંમેશા કરતી હોય, પણ અહીંયા એક એવું વાતાવરણ જોવા મળ્યું કે બધા સાથે જ છીએ. આપણે સાથે મળીને વલસાડ જિલ્લાના વાપીના બાળકોને આગળ લઈ જવા માટે અને એક એજ્યુકેશન હબ બનાવવા માટે સરસ રીતે સાથે મળીને કાર્ય કરીએ અને શૈક્ષણિક ગુણવત્તા આગળ વધારીએ અને આગળનું ભવિષ્ય ઘડીએ. એવી એમની આજે જોવા મળી. સરકારી શાળામાં બી આમાં સામેલ કરશું ખરા? ચોક્કસ. અમે તો એમને કહીએ છીએ ને, લગભગ ઓલમોસ્ટ આ તો પહેલો પ્રયોગ હતો, એટલા માટે બાકી સરકારી, ગ્રાન્ટીનેડ કે નોન ગ્રાન્ટેડ આ ત્રણેય સાથે મળીને કેટલાક કાર્યક્રમો કરે છે. ને કેટલાક કાર્યક્રમો તો અમે એવા કર્યા છે કે જેવી રીતે વચ્ચે અમે મેન્સ્ટ્રુઅલ કપનો કાર્યક્રમ કર્યો, તો સેલ્ફ ફાઇનાન્સે એ સપોર્ટ કર્યો, સહયોગ કર્યો અને એમના દ્વારા સરકારી શાળાની દીકરીઓને એ મેન્સ્ટ્રુઅલ કપનું વિતરણ થયું. એટલે અહીંયા એક વલસાડ જિલ્લામાં શિક્ષણનું એક અલગ વાતાવરણ છે. સરકારી શાળા હોય, ગ્રાન્ટેડ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય, બધા એકબીજાના સપોર્ટથી શિક્ષણને આગળ વધારવા માટેનું કાર્ય કરી રહ્યા છે. એટલે મને ગર્વ અને આનંદ બંને છે આ માટે. અને તમામ સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનની સમગ્ર ટીમને, પ્રમુખ શ્રી અલ્પાબેન, મહામંત્રી મિત્તલબેન, ખજાનચી મુકેશભાઈ, આ તમામને મારા અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે આવા કાર્યક્રમો યોજતા રહો કે જેથી એક સારું વાતાવરણ, કારણ કે શિક્ષણ છે અને શિક્ષણ માટલું સારું વાતાવરણ, હેલ્ધી વાતાવરણ હોય તો બાકીનું બધું જ સારું થઈ શકે. તેવી શુભેચ્છા સાથે થેન્ક યુ. ગુડ મોર્નિંગ, નમસ્તે, જય હિન્દ, જય ભારત. આજે અમે અહીંયા એડ્યુવોકનું આયોજન કર્યું છે, ધ લર્નિંગ લેન. અને તમે જોઈ રહ્યા છો કે પગ મૂકવાની જગ્યા નથી આજે. અને અમારો ઇન્ટેન્શન એ છે કે અહીંયા કોઈ પણ સ્કૂલો, લગભગ 40 થી 50 સ્કૂલો અમારી સાથે જોડાયેલી છે. અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનમાં તો 115 સ્કૂલો સભ્ય છે, પણ એમાંથી 40 થી 50 સ્કૂલોએ અહીંયા સક્રિય રીતે પાર્ટિસિપેટ કર્યું છે. અને એનો અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અહીંયા અમારે યુનિટી બતાવી છે. કોઈ સ્કૂલનું બેનર નથી, કોઈ સ્કૂલના આઈ કાર્ડ નથી. બધા જ એક કોમન પ્લેટફોર્મ પર કોમન રીતે આજે વાર્ષિક ઉત્સવ મનાવી રહ્યા છે, એવું પણ આપણે કહી શકીએ. તો જસ્ટ એ જ કે બધા જ અમે સાથે મળીને એક સારો મેસેજ આપવા માંગીએ છીએ કે આ બધી જ સ્કૂલો અહીંયા સાથે છે. અને ઘણી બધી અહીંયા તમે ઝોન વાઇઝ અમે ડિવાઈડ કરેલા છે. ઝોન 1 થી ઝોન 5, ગ્રીન કલર, યલો કલર, રેડ કલર, એવા ઝોન ડિવાઈડ કર્યા છે. અને એમાં છોકરાઓ પણ એ જ કલરના કપડાં પહેરીને આવ્યા છે. અને ઘણા બધા ગેસ્ટ અને ઘણા બધાએ આપણને સપોર્ટ કર્યો છે. અને મેઇન તો અમારા રાજશ્રીબેન, અમારા લોકલાડીલા ડીઈઓ, જે હંમેશા અમારી સાથે જ હોય છે. અને વલસાડ જિલ્લામાં એ જ છે કે અહીંયા કોઈ ગવર્મેન્ટ કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનું વચ્ચે કંઈ બીજી જે રીતે કોમ્પિટિશન્સ કે હોય છે એ રીતનું અહીંયા વલસાડ જિલ્લામાં નથી. એટલે જ હું દર વખતે એક જ વસ્તુ કહું છું કે વલસાડ એટલે છેવટનો જિલ્લો પણ વટનો જિલ્લો. અને આ વટ ટકાવી રાખવા માટે અમારો એક પ્રયાસ છે. અને તમારા પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આ મેસેજ લોકો સુધી પહોંચાડજો અને અમારી સક્સેસ ઇવેન્ટ માટે બધાનો જ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે વલસાડ જિલ્લાની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા જે વાપીમાં રેમણ સર્કલથી લઈને રામુ કોર્નર સુધીના સ્ટીચમાં જે પ્રોગ્રામ ભવ્ય કર્યો છે એ વલસાડ જિલ્લાને એક ગૌરવરૂપ છે. અને દરેક સ્કૂલના છોકરાઓ સેલ્ફ રીતે બધી રીતે કઈ રીતે પ્રવૃત્તિ કરે છે એનું બહુ સરસ બધા દરેક સ્ટેજ ઉપર દરેક કલ્ચર, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, તમિલનાડુ છે, દરેક સ્ટેટ વાઇઝ દરેક વસ્તુનું કઈ કે છોકરાઓનું
માર્ગદર્શન ટીચરે કર્યું છે અને કઈ રીતે એમનું આપણા દેશ માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે એની એક આખી ઝાંખી બહુ સરસ 50 સ્કૂલોએ કહી છે. આવી નવી કે બધી સ્કૂલો સરકારી સ્કૂલો પણ આની અંદર ભાગ લે જેમ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ વલસાડ જિલ્લાની છે અને આયોજકે પણ બહુ સારી કામકાજ કર્યું છે. હજી જો સારી આની પ્રસિદ્ધિ થઈ હોત તો લોકોને વધારે પણ આજે સવારના 6 વાગ્યાથી પબ્લિક આખા રોડ ઉપર ફૂલ છે અને બહુ સારામાં સારો પ્રોગ્રામ થઈ રહ્યો છે. થેન્ક યુ ફાઇનાન્સ સ્કૂલ ઓલ પાર્ટિસિપન્ટ સ્કૂલ છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.